ભજીયા ગોટા અને દાળવડાની જેમ બ્રેડ પકોડા પણ એક પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે. તો ચલો આજે આપણે એને ઘરે તૈયાર કરીએ. તો 12 જેવા જ બ્રેડ પકોડા ઘરે તૈયાર કરવા માટે આપણે પહેલાં તો ખીરું તૈયાર કરીશું. તો બેસનની સાથે થોડો ચોખાનો લોટ નાખવાનો અને પાણી નાખીને બેટર તૈયાર કરી લેવાનું. મસાલામાં આપણે મીઠું, હળદર, થોડો અજમો અને હિંગ ઉમેરવાના છે અને તૈયાર કરેલા બટરને આપણે થોડી વાર માટે રહેવા દેવાનું છે. અંદરનું જે સ્ટફિંગ છે ને બટાકાનું એકદમ ટેસ્ટી બને એના માટે વઘાર માટે તેલ મૂકી આની અંદર અજમો, જીરું, હિંગ અને હળદર ઉમેરવાના છે. લીલા મરચાં ઉમેરી અને સાતળી લેવાના છે અને ત્યાર પછી અંદર થોડી કસૂરી મેથી નાખવાની છે, આમચૂર પાવડર નાખવાનો છે, ગરમ મસાલો નાખવાનો છે, મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે અને થોડું કાળા મરીનો પાવડર નાખવાનો છે. બટાકાને હાથેથી જ આ રીતે મેશ કરીને આની અંદર ઉમેરી દેવાના છે. કોથમીર ઉમેરી અને મિક્સ કરી આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે બ્રેડ પકોડા બનાવવા માટે આપણે બ્રેડની સ્લાઇસ ઉપર એક સ્લાઇસ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવવાની છે, બીજી સાઈડ ઉપર આપણે લસણની ચટણી લગાડીશું. તમારી પાસે ન હોય તો તમે ટોમેટો કેચઅપ પણ લગાવી શકો. તૈયાર કરેલું સ્ટફિંગ મૂકવાનું છે અને બીજી બ્રેડ ઉપર મૂકી આ રીતે કટ કરી લેવાની છે. જે આપણે ખીરું તૈયાર કર્યું છે એની અંદર થોડો ખાવાનો સોડા નાખી અને બ્રેડને એની અંદર આપણે ડીપ કરી લેવાની છે. ગરમ ગરમ તેલની અંદર આપણે એને તળી લઈશું. તો 3 થી 4 મિનિટમાં તમારા એકદમ સરસ ટેસ્ટી એવા બ્રેડ પકોડા તૈયાર થઈ જશે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા છે.